જવાબદાર સામે પગલાં લેવા અપીલ। કચ્છ જિલ્લાના રોડ રસ્તા તેમજ પુલ વિશે જો વાત કરવામાં આવે તો તમામની હાલત અત્યંત ખરડાયેલી છે અને ખાસ કરીને જ્યારે પુલની વાત કરીએ તો તેમાં થયેલી નબળી કામગીરીને કારણે ભારે અકસ્માતો સર્જાતા હોય છે અને તે ક્યારેક જીવલેણ પણ સાબિત થતા હોય છે। ખાસ કરીને પુલ પર જો વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કેરાથી મુન્દ્રા તરફ જતા પુલની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી અને એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। આ પુલ પર ભારે વાહનો માટે કચ્છ કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને અહીં બેરિકેડ પણ લગાડવામાં આવ્યા હતા, પરંતુ કોઈક અસામાજિક તત્વો દ્વારા અથવા તો જે તે તંત્ર દ્વારા આ બેરિકેડ પણ તોડી પાડવામાં આવ્યા હતા। ત્યારે આજરોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લા મોદી મિશનના ભરતભાઈ સંઘવી સાથે વાત કરવામાં આવી હતી। ભરતભાઈ સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ પુલ પર જ્યારે કચ્છ કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ભારે વાહનો માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તેમ છતાં જો ભારે વાહનોની ખુલ્લેઆમ અવરજવર થતી હોય તો તે અશોભનીય બાબત છે। ત્યારે તેઓએ કલેક્ટરને અપીલ કરી હતી કે આપ જાહેરનામું તો પ્રસિદ્ધ કરો છો, પરંતુ તેનું ધ્યાન રહે છે કે નહીં, તેનો અમલ થાય છે કે નહીં, તેના માટે પણ એક ટીમની નિમણૂક કરવામાં આવે અને આ ટીમ તે સતત તેનું મોનિટરિંગ કરે। આ સાથે જ જ્યારે બેરિકેડ લગાવવામાં આવ્યા હતા અને તે બેરિકેડ પણ તોડી પાડવામાં આવ્યા છે તો તેની પાછળ પોલીસ તંત્ર, આરએનબી વિભાગ અથવા તો જે તે કોઈ પણ અસામાજિક તત્વ સામેલ હોય તો તેઓની વિરુદ્ધ પણ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે। તેઓ જણાવી રહ્યા છે કે આ તમામ જાતના કૃત્ય રાજ્ય સરકારનું ખરાબ લગાડી રહ્યા છે અને તેનું સદંતર અપમાન કરી રહ્યા છે। ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે કચ્છ જિલ્લા મોદી મિશનના ભરતભાઈ સંઘવી। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। અત્યારે આપણી સાથે જે કચ્છ જિલ્લા મોદી વિકાસ મિશનના ભરતભાઈ સંઘવી સામાજિક કાર્યકર છે, અવારનવાર સરકાર અને અધિકારીઓ પર ધ્યાન દોરતા હોય છે ગેરરીતિ બાબતે। ખાસ કરીને જે પુલ છે મુન્દ્રા, આપણે મુન્દ્રા રસ્તો જે જાય છે ભુજથી મુન્દ્રા અને કેરાથી કરીને મુન્દ્રા રસ્તો છે, જે એક પુલનું કામ ચાલુ થઈ ગયું છે। બીજા પુલમાં જાહેરનામું કલેક્ટરશ્રીનું બહાર પાડવામાં આવ્યું છે કે મોટા વાહનો નીકળવા ન જોઈએ, તે છતાંય ત્યાં વાહનો નીકળે છે અને જે બેરિકેડ લગાવેલા હતા એને કાપી નાખવામાં આવ્યા છે। તો એ બાબતે આપ શું કહેશો? પ્રથમ તો કચ્છ કલેક્ટર સાહેબને એક વિનંતી કરીશ કે સાહેબ, જ્યારે પણ તમે જાહેરનામા બહાર પાડો છો, જાહેરનામા બહાર પાડીને સંતોષ માનવાની જરૂર નથી। એ જાહેરનામાનો અમલવારી થાય છે કે નથી થતી એના માટે એક તમારી ટીમ હોવી જોઈએ। જેમ અત્યારે કેરાથી મુન્દ્રા જતા રસ્તાનો જાહેરનામાનો ભંગ કરી બેરિકેડ લગાવેલા હતા, બેરિકેડ હટાવી જે પણ લોકોએ હટાવેલા છે એના ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે। આ જાહેરનામાનો અમલવારી કેને કરવાની? જે પોલીસ ખાતા, આરએનબી, જેને પણ અમલવારી કરવામાં આવતી હોય એ શું કરી રહ્યા છે એના ઉપર પણ તમે એક્શન લો। આવા અધિકારીઓને જો ખ્યાલ ના આવતો હોય અને રોડ ખુલ્લો મૂકવામાં આવે, અકસ્માત થાય તો ગુજરાત સરકારને બદનામ કરવા તત્વો કયા છે એના ઉપર શા માટે એક્શન લેવામાં નથી આવતું, એ દુઃખદ બાબત છે। તો ફરીને હું કલેક્ટર સામે વિનંતી કરું છું, સાહેબ, ખાલી આપ જાહેરનામા બહાર નહીં પાડો, જાહેરનામા બાબત પછી પણ એનો અમલવારી કોણ થાય એની એક ટીમ હોવી જોઈએ કે ખાલી તમે બહાર પાડો તો આપને ખ્યાલ ના હોય અને ગુજરાત સરકાર બદનામ થતી હોય, આ બિલકુલ ચલાવવામાં ના આવે। આની અંદર જવાબદાર ટોટલી અધિકારી એને પણ ખાસ જોવાની ફરજ છે અને જે જવાબદાર છે એના ઉપર તાકીદે પગલાં લેશો તો જ આવા બનાવો નહીં બને। અને કંઈક બનાવ બનશે અને જે અકસ્માત થશે તો જવાબદાર કોણ એ ખાસ વિષય છે। ખાસ કરીને ભરતભાઈ, જે બેરિકેડ લોખંડના લગાવેલા હતા, જે મોટા વાહનો ન નીકળે એને કટિંગ કરવા માટે ગ્રાઇન્ડર જોઈએ, વેલ્ડિંગ મશીન જોઈએ, તો આ કટિંગ જેને કર્યું હશે એના માટે પોલીસ ફરિયાદ થવી જોઈએ કે ન થવી જોઈએ? અરે, હું તો એટલે જ કહું છું કે આમાં જવાબદાર પોલીસ ખાતું હોય, આરએનબી ખાતું હોય, જે પણ અધિકારી છે એને પહેલાં સસ્પેન્ડ કરવો જોઈએ અને જેને આ તો કામ તોડવાનું કર્યું છે એ પોલીસની જાણ બહાર તો કોઈ ગુનેગાર કામ કરી શકતા નથી હોતા। તો તાકીદે આમાં જેને પણ જે તોડફોડ કરી છે, ટ્રાન્સપોર્ટવાળા જેને પણ વધારે વાહનો જતા હોય અને નો ડાઉટ છે એને ફેરો પડતો એટલે તોડી નાખ્યું હોય તો એના ઉપર તો તાકીદે એક્શન લો। કચ્છમાં એક એવો બનાવ બનવો જોઈએ કે સરકારના નિયમ વિરુદ્ધ કોઈ પણ માણસ ક્યારે આગળ ન જઈ શકે, એવી હું આપની ચેનલના માધ્યમ દ્વારા કચ્છ કલેક્ટર અને ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરું કે સાહેબ,
ગુજરાતના દરેક જગ્યાએ કલેક્ટરો જાહેરનામા બહાર પાડે છે, એના ઉપર પણ એક સર્ચ થવું જોઈએ કે કામગીરી થઈ છે નથી થઈ, ખાલી કાગળ ઉપર આપને બતાવી દેવામાં આવે એ પણ બિલકુલ વ્યાજબી નથી. જે રીતે ભરતભાઈ વાત કરી કે જે જાહેરનામું બહાર પાડેલું કલેક્ટરશ્રીનું છે એના લીરે ઉડાડી રહ્યા છે અધિકારીઓ અને ટ્રાન્સપોર્ટરો. આ કેટલી હદે યોગ્ય કહેવાય? અને ખાસ કરીને જે આવા અધિકારીઓ છે જે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, યા સસ્પેન્ડ કરવા જોઈએ. કારણ કે અત્યારે અધિકારીઓ એટલા રીઢા થઈ ગયા છે, આરએનબીના હોય કે જે તંત્ર છે, કે પબ્લિકને દાદ નથી દેતા, રાજકારણીઓને દાદ દેતા નથી, સરકારને પણ દાદ નથી દેતા. તો આટલો બધો પાવર અધિકારીઓ પાસે ક્યાંથી આવ્યો છે? અને કોઈ પણ મોટી દુર્ઘટના થશે તો કોણ જવાબદારી લેશે?